વડોદરા શહેરમાં એક તરફ વરસાદ બાદ રસ્તાઓ પર પડેલા ખાડાઓથી લોકો પરેશાન છે, તો બીજી તરફ સરકારી વિભાગો દ્વારા નવા બનેલા રસ્તાઓ જ ખોદવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરના વોર્ડ નંબર 13 જે મેયરનો વિસ્તાર ગણાય છે, ત્યાં નવાપુરાથી સયાજીબાગ જતા મુખ્ય માર્ગ પર GEBના અધિકારીઓ દ્વારા નવા બનેલા રોડ પર ખોદકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી। એક તરફ મહાનગરપાલિકા શહેરના ખાડાઓ પૂરવાની વાત કરે છે, ત્યારે બીજી તરફ નવા બનેલા રસ્તાઓને જ ફરીથી ખોદવામાં આવતા સવાલો ઊભા થયા છે। સ્થાનિકોનું કહેવું છે કે વિવિધ વિભાગો વચ્ચે યોગ્ય આયોજનના અભાવે જાહેર નાણાંનો બગાડ થઈ રહ્યો છે। વારંવાર રોડ ખોદવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, સાથે જ ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતનો પણ ભય વધી રહ્યો છે। હવે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે રોડનું નિર્માણ કરતા પહેલા તમામ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન કરવામાં આવે, જેથી નવા રસ્તાઓને ફરીથી ખોદવાની જરૂર ન પડે અને લોકોના ટેક્સના પૈસાનો બગાડ અટકે। વોર્ડ નંબર 13માં આવેલો વિસ્તાર છે, જે પોલો ગ્રાઉન્ડથી લઈને સિયાબાગ તરફ જવાનો રસ્તો છેલ્લા 2 મહિનાની અંદર રોડ બનાવવામાં આવ્યો છે। એક તરફ વડોદરા મહાનગરપાલિકા ખાડા પૂરવામાંથી ઉપર નથી આવી રહી, જ્યારે જે રોડ બનેલા છે નવા એ રોડની ઉપર વડોદરા મહાનગરપાલિકાના આશીર્વાદ છે। એટલે MGVCLએ ઊંઘમાંથી જાગ્યા છે, એટલે એ લોકોને MGVCLવાળાને લાઈન નાખવી છે ઇલેક્ટ્રિક। એટલે વરસાદની અંદર આ લોકો અંડરગ્રાઉન્ડ લાઈનો નાખવાની શરૂઆત કરી છે। એટલે હું કમિશનરશ્રીને કહેવા માગું છું, અધિકારીઓને પૂછવામાં આવ્યું કે તમારી પાસે પરમિશન છે તો તમારા અધિકારીઓ પાસે વાત કરો। ખરેખર જ્યારે એક તરફ વરસાદની સિઝન હોય ત્યારે એક તરફ ખાડા પૂરવાની જગ્યાએ ખાડા કરી રહ્યા છે, અને જે કહેવામાં આવે ઘણી બધી જગ્યાએ ડ્રેનેજો ડેમેજ થશે। અત્યારે બાજુમાં ડ્રેનેજ ડેમેજ થવાની તૈયારી છે। એટલે જે પ્રકારના કામ ચાલ્યા છે, જો ટૂંક સમયની અંદર આ રોડની કામગીરી બંધ કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં ઉગ્રમાં ઉગ્ર વિરોધ થશે।